કૃષ્ણા સ્કૂલ ગ્રુપ સંચાલિત એમડી વિદ્યાલયનો શુભારંભ થયો। કેશોદ જૂનાગઢ રોડ પર યાર્ડ નજીક આવેલા નયનરમ્ય ખુલ્લા વાતાવરણમાં બાળકોનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે કૃષ્ણા સ્કૂલ ટીમ દ્વારા એમડી વિદ્યાલયનો શુભારંભ કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા, ટ્રસ્ટી ઠાકરસિંહભાઈ ઝાવિયા દ્વારા સંકુલનું ખુલ્લું મૂકવામાં આવેલ હતું। શુભારંભ સાથે વિજ્ઞાન મેળાનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સ્વયં સંચાલિત અગ્નિશામક ટેન્ક, સ્માર્ટ એગ્રીકલ્ચરને લગતા પ્રયોગ, રોડ એક્સિડન્ટ નિવારણ, બરોડા બોટ એક્સિડન્ટ, ઓઇલ બ્રેક સિસ્ટમ, ઇલેક્ટ્રિક સાયકલ, નદી સફાઈ મશીન, ઇલેક્ટ્રિક પુલ, ભૂકંપ અલાર્મ જેવી કૃતિઓ સાથે વિજ્ઞાન પ્રદર્શન પણ યોજાયું હતું। આયોજન કૃષ્ણા સ્કૂલ ગ્રુપ ઓફ દ્વારા કરવામાં આવેલ હતું। અહેવાલમાં ન્યૂઝ રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, જૂનાગઢ। નમસ્તે બેનો, મારું નામ ફરસાગરા ક્રિસ છે। આ ટેલિસ્કોપ બનાવવામાં આવે છે। આગળ બે ઓબ્જેક્ટિવ લે છે, બે બહિર્ગોળ નેટ છે અને પાછળ એક બહિર્ગોળ નેટ રાખવામાં આવે છે। 45 એંગલ અરીસો રાખવામાં આવે છે। જ્યારે કિરણો આપત ત્યારે મુખ્ય અક્ષને આગળ કેન્દ્રિત થાય છે અને આગળનો એક 50 mm આ 20 mm છે। જ્યારે કિરણો વાસ્તવિકને ઊંટું પ્રતિબિંબ આપે છે, ત્યારે અરીસા સાથે ઓછડાય અને આ પાસીને ચોથું પ્રતિબિંબ આપે છે। આપણને તે આપણા આંખમાં પ્રવેશે છે। 750 ATS છે, જેના દ્વારા બાળકો માટે ફોટો છે। આ ચંદ્ર છે, આ જુપિટર છે, આ જુપિટર છે, આ ચંદ્રનો ફોટો છે, આ વગેરે ગ્રહ છે। આ તેના દ્વારા વિડીયો પણ ઉતારવામાં આવે છે, ચંદ્રનો વિડીયો પણ ઉતારવામાં આવે છે। જય ગોધાસરા, ટ્રસ્ટી કૃષ્ણા સ્કૂલ ગ્રુપ કેશોદ। આજરોજ કૃષ્ણા સ્કૂલ ગ્રુપ દ્વારા એમડી વિદ્યાલય ખાતે એક સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા સંસ્થાપક શ્રી ઠાકરસિંહભાઈ ઝાવિયા અને અત્યારના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા એને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં અમારા બાળકોએ સાયન્સને લગતા અલગ અલગ પ્રોજેક્ટો જેવા કે સોલાર, પછી અગ્નિશામક, આવા બધા અને ઘણા ચંદ્રયાન જેવા પ્રોજેક્ટો પણ અહીંયા મૂકેલા છે। આ એમડી વિદ્યાલયની ખાસિયત કહું તો 15 વીઘામાં પથરાયેલું આ કેમ્પસ છે, જેમાં અમારું પ્રાઇમરી ડિવિઝન અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છે। તેમાં સાથે બાળકોને પ્લે એરિયા મળી રહે અથવા બોક્સ ક્રિકેટ, ઓપન ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ જેવી અનેકવિધ રમતો મળી રહે, તેમજ શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ ઉદ્ભવે, આ હેતુથી અહીંયા પ્રાઇમરી સ્કૂલ આજે એનું ઇનોગ્રેશન રાખેલું હતું, જેના અનુસંધાને આ કાર્યક્રમ રાખેલો હતો।